ગુડ મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ. અત્યારે વાગી ગયા છે 6. આમ તો આપણે ઉઠવામાં તો વહેલા ઉઠીએ છીએ, પણ આપણે વોકિંગમાં ગયા હતા. વોકિંગનો વિડીયો બનાવ્યો નહોતો. અને ચા જો બને છે. આજે છે શનિવાર. સચિનને વહેલું ભણવાનું હશે એટલે એને ઉઠાડવો પડશે. અને કાલે રાતે એની મમ્મીને શુક્રવાર હતો એટલે ઉજાગરો હતો, એટલે સચિનને આપણે ઉઠાડીએ અને એને સ્કૂલનું તૈયારી કરાવીએ. અને 7:15 સ્કૂલ હોય છે એટલે આપણે એને સ્કૂલ મૂકવાની તૈયારી કરે. ગુડ મોર્નિંગ સચિન. જો સચિનભાઈને આજ શનિવાર છે એટલે વહેલા જાગી જઈએ. શું કરે રો? કપ હશે. ચલો આપણે ચા પીવા બેસી ગયા છીએ. આપણે ચા વાટકાની અંદર પીએ છીએ. સચિનભાઈ ચા પીવા બેસી ગયા છે. આજ વહેલું ભણવાનું. શનિવાર. કેટલા વાગે છૂટવાનું? 12:30. સચિનભાઈ ચા પીવા બેસી ગયા. બે બાપ બેટો. એની મમ્મી હજુ બ્રશ કરે છે. જો હવે ચાલો ચેવર્યું રાતે કહો. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા હે કહો. કાલે ઉજાગરો હતો એમને. જીવંતિકામાંનું વ્રત હતું એનો. રજા નહીં સચિનને છે ને ટ્યુશનની રજા. સ્કૂલમાં ક્યાં આજ થોડી રજા હોય? હે સચિન? ના ગુરુજીને તો વહેલા ઉઠ્યા હતા. ચમ નહીં કરતા? ચમ દશામાનું વ્રત નહીં કરતા? કોણે દશામાનું વ્રત કર્યું? આપણા ફોલોઅર્સ તો જોવે તો ઓછું જોવરાય છે. કોમેન્ટ કરજો. શું બનાવે? મહેંદી બનાવે? કેને મૂકવાની? તારે? જો હે તળાવા દેખાતા નહીં. ઓને ઓળી વાગવાની વાતો આવે. નહીં રે ને. 7 વાગી ગયા. બસ ગેસનો બાટલો થઈ રહ્યો છે. ત્યાં બાટલો ભરાવાનો છે. તારીખ આવી ગઈ. ગાડીમાં લઈને જવા પડશે બાટલાને. આજ ગેસનો બાટલો ભરાવો પડશે. તમારા ગેસના બાટલાનો મળી રહેશે કે નહીં મળી રહેતી? હા, ના નીચે મૂકી દે. અમારે બાટલાનો ભાવ છે 945 રૂપિયા કેવો કંઈક આવે. ઘરે આપવા આવે તો 1000 રૂપિયા બોટ લે છે. તમારે કેટલા લે? ચાલો ટાટા. ગોગાનું મંદિર છે અમારે. મસ્ત સખત થઈ ગયા. વરસાદ નથી આવતો. વરસાદ તો હું કંઈક કરવા જેવું છે. આપણે નીકળી ગયા દુકાનમાં. ને આ મારા ફ્રેન્ડની દુકાનનું ઓપનિંગ છે 29 તારીખનું. ચામુંડા મેડિકલ. તો બધાને ભાવ કર્યું. આવા નંબર નથી. જો છોકરાઓ બધા ભણવા જાય. વહેલું ભણવાનું છે ને આજે શનિવાર એટલે બધા છોકરાઓ ભણવા જાય છે આજે વહેલા. આવી આપણે તોણા રોડ. તોણા પતી ગયું. હવે ચાલુ થાય નગરપાલિકા. આમાં થરા નગરપાલિકા ચાલુ થઈ. મસ્ત જાહેરા. શંકર ભગવાનની આપણી મૂર્તિ છે.
માથે સાયકલ લઈ આપણે નીકળી ગયા આપણી દુકાને. આપણે વહેલા જઈએ છીએ અને અત્યારે થોડું સાતમ આઠમ ને રક્ષાબંધનનું કામ પણ છે એટલે થોડું વધારે વર્ક હોય છે એટલા માટે બહુચરમાનું મંદિર આવી ગયું. બહુચરમાનું મંદિર આપણે થરાની અંદર પ્રવેશ કરી દીધો છે ફાઇનલી. થરાની બજાર જોઈ શકો છો, હજુ ખુલ્લી લાગતી નથી બજાર. થરાની મોડી ખુલે, વહેલી બંધ થાય. બજાર ખુલ્લી નથી હજુ. વાગ્યા છે 7:10. જો છોકરાઓ બધા સ્કૂલો જાય છે અત્યારે, વહેલા જ શનિવાર છે એટલે. અને ફાઇનલી આપણે દુકાને પહોંચવા થયા. આપણે ગાડીમાં 5-10 મિનિટનું ડિસ્ટન્સ છે. દુકાન માટેનો આવી ગયા. જો ગેટ આવી ગયો આપણો વાળીનાથ ભગવાન ગેટ નવો બન્યો. અને આ વાળીનાથ જવાનું મંદિર ને આ આપણું શોપિંગ આવી ગયું. લાલબા શોપિંગ. ગાઈઝ આપણે દુકાને આવી ગયા છીએ. દુકાન મસ્ત ક્લીન કરી દીધી છે અને હવે આપણે કામ વળગાડી દઈએ. આ આપણું મશીન છે. કોને કોને આ મશીન છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને જો આપણા દુકાનની ફૂલ ટૂર. આ આપણો લોગો છે. એક લોગો આ છે અને આપણો બીજો લોગો આવી રહ્યો છે. બે આપણા ટેલરના લોગા છે જે ફોટા પાડવા માટે આપણે યુઝ કરીએ છીએ. આ આપણું દુકાનનું લોકેશન છે. જોઈ લો કેટલું મસ્ત છે. એકદમ શાંત જગ્યા ઉપર છે. કોઈ જાતની ઘોંઘાટ કાંઈ આવતો નથી આપણે. અને આ આપણો હાઈવે છે. આ મેન હાઈવે જે છે ને રાધનપુર, એ રહ્યો આપણો આ જે હાઈવે છે આખો. ગાઈઝ આપણે હવે જમવા નીકળી ગયા છીએ. ને પહેલા તો ગાજ કરાવવા જવાનું હોય, પછી ગાડી લઈને જમવા જવાનું. જો આ થરા હે. થરા કોણે કોણે જોયેલું છે અને થરાનું એડું તો તમે બહુ જોતા હશો. ખૂબ એડું આવે છે ભાઈ. સાડીઓની, ડ્રેસોની બધી બહુ એડું આવે છે. બધા જોતા જ છે. થરાની બજાર. અહીંયા કોણ કોણ આવેલું છે? અહીંયા જો કેસર ભવાની. ગાઈઝ આપણે જમવા આવી ગયા છીએ. વાગ્યા છે 12:30 જેવું થઈ ગયું છે આપણી સોસાયટીમાં. સોસાયટીમાં મહેશભાઈ શાકભાજી લારી લઈ ખરીદે. રજા તો નહીં, શનિવાર ખરો ને. હા તો શનિવારનો આ ધંધો કરવાનો. સચિન અવાજ બંધ કરો તો નકો આમાં કોપીરાઇટ પડશે. સચિનને કોઈ અવાજ ધીમો કર, કોપીરાઇટ આવે આમ. શું રહ્યું કહો? પેપર હતું કે ભણવાનું હતું? શું શું હતું? શું ભણવાનું? એટલે પેપર હતું કે મૌખિક હતું એમ કહેવામાં? કાઢવા વાળા શું લાઈટ નથી? એ જમવા શું આજે આમાં ધોબલો પડી ગયો તો નવો બદલાવ્યો. હે શું કેટલા વાગે આવ્યા હતા બદલાવા? બદલા કેટલા વાગે આવ્યા હતા? તો તમે તો શું કરો છો? આગેવાન તમને બનાયા છે અને તમે આવો ધંધો કરો તમે. હે જો ધોબલો અમારે સડી ગયો તો બદલાઈ નાખ્યો નવો.
ફાઇનલી ગાઈઝ આપણે જામપુર મેળે દશામાનો હતો ત્યાં આપણે નીકળી ગયા હતા અને આ રોડ ઉપર જો કેટલી ભીડ દેખાય છે અને આપણે ભીડની અંદર આવી ગયા હતા અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મંદિરે પણ જોઈ શકો છો કેટલી ભીડ છે ટ્રાફિક પણ બહુ હતું બપોરના ટાઈમે જમીન પછી આપણે ગયા હતા અને ટ્રાફિક પણ ખૂબ જ દેખાય અને એ આપણે આ પહોંચી ગયા મંદિરે જુઓ તમે સામે દેખાય છે તમને મંદિરનો નજારો અને મસ્ત વ્યૂ આવે જો દેખાય ને તમને બહુ મસ્ત મંદિર છે દશામાનું પૌરાણિક મંદિર છે અને દર દિવસના દિવસે એટલે મતલબ દશામાના મોટી મોટી રાઈડો પણ આવે ચકડોળ ગયેલી બહુ મસ્ત હોય છે હજુ નાના છોકરાઓ માટેના ચકડોળ છે મોટા જો હું ચકડોળ આવી છે તો ગાજ કરાવવાનું વાગી ગયા છે 6 વાગી ગયા છે આપણે ગાજ કરાવીને હવે નીકળીએ એક પાપડ્યો છે લઈ લેવાનો છે આપણે આવી ગયા તો બાજુમાં રવિની દુકાન છે આ ડેલાઇટની છે આ રહ્યા આપણે ગાજનું છે અને આ એને મશીનનું છે બધા મશીન રાખે છે નવું છે જૂનું છે નવું છે અને બધું જ મળી જાય ને જો આ મટીરિયલ ને એમાં ફૂલ માલ મળી રહે છે મશીનું બધું મળે છે જો એ તો સોજમો એમાં કોઈ ટેન્શન ના લઈશ સપોર્ટની જરૂર ભોયરામાં છે મશીનનું બધું જ કામ કરી આપે આપણે 2005 જાવ જોઈએ આવે શું 9 વાગે જશું એટલે ખાવાનું જ છે ને અમે જો આજે જમવામાં શું કહેવરાવાનું કહી દેજો કમેન્ટ ચા હે નહીં પડતી એ પાણી ભરી લાવજો ભાઈ ચાલો જમવા આવે જમી લઈએ ચાલો જમવાનું હવે બેસી ગયા છીએ આજે ચા આજે બધું ભેગું ખાવાનું છે એકમાં બધાને મૂકો હળસ હા કોમેડિયન જમે ને એમાં જમવાનું બધું ભેગું એક હતા હવે આટલા સભ્ય હોય 1 2 3 સભ્ય છે જો મસ્તી ચાલુ છે એ આમ ના હોય ના એ કેટલા વાગ્યા જો હે શું અરે મારા ઉપર આવી ગયું એ આમ ના હોય ના એ